હવે આપણે જોઈશું અનંત લંબાઈના વિદ્યુત ભરિત રેખીય ઘનતા લેમ્ડા વાળા સુરેખ તારની મદદથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સુરેખ તારની મદદથી અથવા તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ગૌસનો નિયમ આપણે જોયો તો ગૌસના નિયમના ઉપયોગો છે. એનો પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના અને વિદ્યુત ભરિત તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, તો પહેલા અનંત લંબાઈનો તાર દોરી લેવાનો. અનંત લંબાઈનો તાર, અનંત લંબાઈને આગળ કન્ટિન્યુ ડોટ ડોટ કરો દો. અનંત લંબાઈને આગળ અહીંયા કન્ટિન્યુ ડોટ ડોટ કરો દો. વિદ્યુત ભાર કેવો છે? ધન વિદ્યુત ભાર દાખલા તરીકે અંદર છે. ધન વિદ્યુત ભાર અંદર અર્થે વહેંચાયેલું છે. અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈના તારને લીધે વિદ્યુત ભરિત તાર છે, એના લીધે ઉત્પન્ન થતું શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. આ તાર છે અનંત લંબાઈનો તાર છે, એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર મળશે, ખાલી ઉપરના ભાગમાં નહીં મળે અને નીચેના ભાગમાં. લંબાઈની સાપેક્ષમાં આ ભાગ શું કરી દેવાનો? અવગણી દેવાનો. અને લંબાઈ વધારે છે, આ ભાગ નાનો છે, આ ભાગ નાનો છે, એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર નહીં મળે, આ બાજુ નહીં મળે. બાકી આના લીધે ધન વિદ્યુત ભાર છે એટલે ચારે બાજુ શું મળશે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર, ધન છે એટલે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર છે એટલે ચારે બાજુ વિદ્યુત. ચારે બાજુ એટલે કઈ દિશામાં કહેવાય? ત્રિજ્યાવર્તી દિશામાં. બરાબર ને? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અને અનંત લંબાઈના તારને લીધે ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર મળે, ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. બીજો મુદ્દો, એની રેખીય વિદ્યુત પર ઘનતા ધરાવજો. રેખીય વિદ્યુત પર ઘનતા લેમ્ડા બરાબર શું હશે? Q/L. સૂત્ર યાદ રાખજો. રેખીય વિદ્યુત પર ઘનતા એટલે લેમ્ડા બરાબર શું હશે? Q/L. એક ટોપિક આવે છે એમાં જુદા જુદા દાખલા તરીકે તમને રેખીય ઘનતા પૂછાય, રેખીય ઘનતા. બરાબર, તો લેમ્ડા એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર શું કહેવાય? રેખીય ઘનતા. તમને પૃષ્ઠ ઘનતા પૂછાય અને આ સિગ્મા વડે દર્શાવાય. એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુત, પૃષ્ઠ એટલે શું લેવાનું? S. વિદ્યુત ભાર રેખીય ઘનતામાં એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, પૃષ્ઠ ઘનતામાં એકમ પૃષ્ઠ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, અને કદ ઘનતા આવે તો એને રો વડે દર્શાવાય. એકમ કદ દીઠ વિદ્યુત ભાર. આ તો તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે. રેખીય ઘનતા એટલે લેમ્ડા બરાબર Q/L, પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા બરાબર Q/S, કદ ઘનતા એટલે રો બરાબર Q/V. બરાબર, આ એક્સ્ટ્રા છે, આ થિયરીમાં આવશે નહીં, ખાલી તમને સમજૂતી માટે મૂકી છે. બરાબર, આ રીતે રેખીય ઘનતા રેખા છે તો શું હવે? રેખીય ઘનતા. પૃષ્ઠ હોય તો પૃષ્ઠ ઘનતા આવે, ગોળો કે કદ આપેલું હોય તો શું હશે? કદ ઘનતા હશે. બરાબર, વિદ્યુત ભારને કરતા બને Q બરાબર શું હશે? લેમ્ડા L. આ સમીકરણ નામ શું આપ્યું? 1. Q બરાબર શું હશે? લેમ્ડા L. આ સમીકરણ નામ આપ્યું 1. બરાબર, હવે આગળ ધ્યાન આપજો કે એક હું પૃષ્ઠ ધારી લઉં, નળાકારીય પૃષ્ઠ કહેવાય, એનું નામ આપી દઉં નળાકારીય. આ નળાકારીય પૃષ્ઠ દોરી લઉં. આની લંબાઈ L છે અને ત્રિજ્યા કેટલી લઉં છું હું? આ ત્રિજ્યા કેટલી છે? આ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ L લંબાઈનું તથા R ત્રિજ્યાનું
નળાકારીય ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાનું તથા l લંબાઈનું નળાકારીય પૃષ્ઠ ધ્યાનમાં લો. નળાકારીય પૃષ્ઠ અથવા તો ગૌસિયન પૃષ્ઠ પણ એને કહેવાય. બરાબર. હવે ધ્યાન આપજો, મેં તમને કીધું આના લીધે ખાલી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર નહીં મળે, આ બાજુ નહીં મળે, બાકી ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર મળશે. આ બાજુ નહીં મળે, આ બાજુ નહીં મળે. એવું એક વિદ્યુત ક્ષેત્રની દિશા હું આ બાજુ દર્શાવું અને આ બાજુ એક વિદ્યુત ક્ષેત્ર મળશે ને, આ બાજુ પણ મળશે, આ બાજુ પણ મળશે, આ બાજુ ખાલી આ બાજુ નહીં મળે અને આ બાજુ. બરાબર. હવે એક વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. હવે ફ્લક્સ આપણે ત્રણ બિંદુ આગળ શોધવાનું. એક નળાકારના આ છેડા આગળ, નળાકારના આ છેડા આગળ અને નળાકારની સપાટી પર અહીંયા કાં તો અહીંયા. બરાબર. તો ફ્લક્સ શોધવાનું છે. પહેલા નળાકારના P1 છેડા આગળ, આ P1 છેડો લઈએ. આના ક્ષેત્રફળની દિશા એને શું હવે લંબ એટલે કે આવશે ઉપર. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે નહીં, કાં તો આ બાજુ છે, કાં તો આ બાજુ, આ બાજુ. આના ક્ષેત્રફળની દિશા એને લંબ એટલે કે હશે ઉપરની તરફ, એટલે S કે કરે ઉપરની તરફ. બરાબર. અથવા તો ડેલ્ટા S લખશો તો પણ ચાલશે. નાનો ભાગ લઈને ગણશો તો. તો હવે આગળ આપણે જોઈએ કે નળાકારના P1 છેડા આગળ ફ્લક્સ જોઈએ. નળાકારના P1 છેડા આગળ ફ્લક્સ. નળાકારના P1 છેડા આગળ ફ્લક્સ. Now the phi is equal to formula so the E dot S. પહેલું ફ્લક્સ એટલે phi1 લખીએ. phi1 is equal to જોઈ લીધું. E આ બાજુ છે, S આ બાજુ, બંને એકબીજાને લંબ છે એટલે કોણ કેટલો બનશે 90. એટલે E S cos theta, theta ની જગ્યાએ કેટલા આવશે 90. cos 90 ની વેલ્યુ કેટલી થઈ જાય 0 થઈ જાય એટલે ફ્લક્સ કેટલા મળશે 0. cos 90 બરાબર કેટલા છે 0 એટલે બરાબર. આનું નામ આપી દો 2. બરાબર. હવે નળાકારના P2 છેડા આગળ, P2 છેડો એટલે આ લખી દો. આના ક્ષેત્રફળની દિશાને લંબ એટલે કે હશે આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે નહીં, કાં તો આ બાજુ છે, કાં તો આ બાજુ. એટલે થીટા કેટલા આવશે 90 આવશે. બરાબર. અને નળાકારના P2 છેડા આગળ ફ્લક્સ P2 છેડા આગળ ફ્લક્સ phi2 is equal to શું હશે E dot S. E S cos E અને S વચ્ચેનો ખૂણો. E એટલે S એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે આ બાજુ છે, સોરી S એટલે ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ એટલે આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. એટલે થીટા કેટલા આવશે 90. મૂકવાના cos 90. cos 90 ની વેલ્યુ કેટલી થઈ જાય 0 એટલે ફ્લક્સ કેટલું મળશે 0. હવે નળાકારની સપાટી પર, એટલે આ સપાટી લો, આ લો, કોઈ બી લઈ શકો. તો નળાકારની સપાટી પર ફ્લક્સ જોઈ લેજો. હવે નળાકારની સપાટી પર નળાકારની સપાટી phi બરાબર ફોર્મ્યુલા શું હવે E dot S. 3 નંબર એટલે phi3 લખી દો. બરાબર. phi3 બરાબર E S cos. ધ્યાન આપજો સપાટી પર આ લઈ લો. આના ક્ષેત્રફળની દિશા સપોઝ એને લંબ એટલે શું આવશે S. E પણ આ બાજુ છે એટલે બંને એક જ દિશામાં છે
દાખલા તરીકે અહીંયા લખવું તો આના ક્ષેત્રફળની દિશા એને લંબ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ હોઈ શકે, બરાબર. ખાલી આ બાજુ નહીં હોય, આ બાજુ નહીં હોય, એટલે થીટા કેટલા આવશે 0. E is cos 0. cos 0 ની વેલ્યુ કેટલી થઈ જાય 1. એટલે E અને S એટલે નળાકારની સપાટી, તો નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શું આવે 2πrl. cos 0 તો કેટલા થઈ જાય 1. તેથી કુલ ફ્લક્સ એટલે બધા ફ્લક્સનો શું કરી દેવાનો સરવાળો. તેથી કુલ ફ્લક્સ આ ઇક્વેશનનું નામ આપી દો 4. તેથી કુલ ફ્લક્સ phi is equal to phi1 plus phi2 plus phi3. phi1 યાદ હોય તો કેટલા મળતા 0, phi2 પણ કેટલા છે 0 અને phi3 કેટલા છે E into 2πrl, બરાબર ને. જો લેજો phi1 આપણને 0 મળ્યા હતા, phi2 પણ કેટલા છે 0 અને phi3 એટલે E into 2πrl. phi બરાબર તમને યાદ હોય તો ફોર્મ્યુલા આવતી હતી q upon epsilon 0, અને phi બરાબર ફોર્મ્યુલા શું હતી q upon epsilon 0. તો phi ની જગ્યાએ શું મળ્યું q upon epsilon 0. તો યાદ હોય તો સમીકરણ 1 લખાયું તો જો લેજો, એમાં પરથી q બરાબર ઇક્વેશન મળ્યું તો આપણને લેમ્ડા l. અને આગળ જોઈ લેજો મેં લખાયેલું છે સમીકરણ 1 પરથી q બરાબર શું મૂકી દેવાના લેમ્ડા l. નીચે એપ્સિલોન 0 તો એમ જ 0 plus 0 plus e into 2πrl એટલે e into શું હશે 2πrl. l શું થશે કેન્સલ, એટલે વિદ્યુત ક્ષેત્રની લાસ્ટ ફોર્મ્યુલા આવશે E is equal to lambda m જ E બરાબર lambda m જ 2πr કે હશે નીચે એટલે 2πr અને શું હશે એપ્સિલોન 0. લાસ્ટ ફોર્મ્યુલા ઇક્વેશનનું નામ આપેલું 5. સદિશ સ્વરૂપે લખો તો સદિશ E is equal to lambda upon 2πr epsilon 0 n કેરેક્ટર લખી દેવાનું, બરાબર. દાખલા તરીકે સદિશ સ્વરૂપે લખવું છે, અને હજુ આનું સાદુરૂપ કરવું હોય તો પણ તમે કરી શકો, બરાબર. E બરાબર જોઈ લેજો તમને કામ લાગશે. E બરાબર આ જે ઇક્વેશન છે એનું હજુ સાદુરૂપ આપવું હોય તો લેમ્ડા અપોન 2πr એપ્સિલોન 0. એક્ઝામમાં પૂછ્યા દાખલા સુધી લખવાનું, બરાબર. તો હજુ સાદુરૂપ કરવું હોય E બરાબર લેમ્ડા અપોન 2πr એપ્સિલોન 0, આને 2 વડે ગુણી દો, 2 વડે ભાગી દો, બરાબર. એટલે E બરાબર યાદ હોય તો 2 દુ 4 પાઈ એપ્સિલોન 0 1 upon 4 પાઈ એપ્સિલોન 0 એટલે શું થઈ જાય k, 2 એમ જ 1 upon 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ k, લેમ્ડા પણ એમ જ નીચે શું હશે r, અને 1 upon 2 દુ 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ શું કે k બરાબર 1 upon 4 પાઈ એપ્સિલોન 0. તમને આ ફોર્મ્યુલા યાદ ના રહે તો દાખલાઓમાં તમને આ લખવાની, બરાબર. તો તમને સહેલું પડશે યાદ રાખો. આટલા સુધી છે અનંત લંબાઈના તારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર.